નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી મહુવા તાલુકાનું કુટોડા ગામે આજે આવ્યો છું. પ્રગતિશીલ ફાર્મર છે આપણી સાથે, જેણે ગયા વર્ષે ડુંગળીની અંદર આપણી સિગ્મા કંપનીનું કેસ્ટ્રોંગ ને યુઝ કરેલું, પણ એને સિગ્મા પર ભરોસો બેઠો. આ વખતે એને મગફળીની અંદર પણ એને વાપર્યું. તો કેસ્ટ્રોંગ પેલા 04248 ને કેસ્ટ્રોંગ આજે મગફળીની અંદર વાપર્યું. એનો અભિપ્રાય લેશો કે શું એને કેવું રિઝલ્ટ લાગ્યું અને શું કેવું તમારું આ બાબતે. બરાબર, આપનું પૂરું નામ? મારું પૂરું નામ મકવાણા ભૂપત જીતુભાઈ. બરાબર. ને ગામ અત્યારે? ગામ ડોળિયા, પણ હાલ હું રહું છું કુટોડા. બરાબર. અહીંયા કેટલા વીઘાનું વાવેતર ટોટલ કરો છો તમે? ટોટલ હું અહીંયા 30 વીઘાનું વાવેતર કરું. બરાબર. ને આ વખતે 30 વીઘાની મગફળીની અંદર કઈ કઈ પ્રોડક્ટ સિગ્માની વાપરી તમે? સિગ્માની પેલા 42-48 ખાતર આવે હા, એનો બરાબર. સ્પ્રે મારેલો. પછી પછી કેસ્ટ્રોંગ. પછી 15 દિવસ પછી ક્રેસ્ટોંગનો સ્પ્રે મારેલો. બરાબર. હવે બે વાપર્યા પછી મગફળીની અંદર તમને શું લાગે, આ કોઈ પણ દાણો ખોલીએ તો ફૂટે છે? ફૂટતો નથી. નોર્મલી આ બીજો દાણો હોય છે ને જલ્દીથી ફોલાઈ જાય છે. બરાબર છે. અને આ જલ્દી એકદમ ભરાવતો દાણો થાય છે. બરાબર છે. ને વજન ફોતરું પણ છે. એકદમ વજન પણ છે અને ફોતરું પતલું આવે છે. પતલું થઈ અને જાય. દાણો એકદમ મોટો ને ભરાવદાર આવે છે. બરાબર. ને માનો કે આનો અભિપ્રાય બીજા ખેડૂતોને દેવો હોય તો શું કહી શકીએ? હું તો ખેડૂતોને સજેસ્ટ કરીશ કે વાપરવું જ જોઈએ સિગ્મા કંપની 42-48 કેસ્ટ્રોંગ. બરાબર. બાકીની જો કોઈ પણ પ્રોડક્ટ સિગ્માની વસ્તુ સારી જ આવે છે. બરાબર. તમે તો ગયા વર્ષથી સિગ્માની હા કેસ્ટ્રોંગ ને એવું યુઝ જ હા કરો છો, પણ તમને આ બાપુએ ભલામણ કરી હતી કે સિગ્મા વાપરવા જેવી ખરી. હા. ઉતારામાં કેવો ફરક લાગે તમને? ઉતારામાં ફરક લાગે છે. ગયા વર્ષ કરતા પણ થોડુંક સારું ઉત્પાદન આવે એવું લાગે છે અંદાજે. બરાબર. દાણા ના જોતા કે એકદમ હા ભરાવદાર છે, મતલબ સિંગ ફોલાતી નથી, તો બીજા ખેડૂતોને કેવું હોય તો આનો અભિપ્રાય આપવો ખરા? હા, 100%. વાપરવા જેવી ખરી વસ્તુ. વાપરવા જેવી ખરી વસ્તુ 100%. બરાબર. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.